ગદ્દી છોડ, વોટ ચોર ગદ્દી છોડ જેવો જ નારો હવે નેપાળમાં આપણા પડોશી દેશમાં પણ પહોંચી ગયું છે. નેપાળમાં એપી ચોર દેશ છોડના નારાઓ લાગી રહ્યા છે. જુઓ આ કેવી રીતે નારા લાગી રહ્યા છે. जोनेहरू मुर्दाबाद 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 जोनेहरू मुर्दाबाद 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 केपी चोर देश चोर केपी चोर देश चोर केपी चोर देश चोर. ભારત દેશની ગોદી મીડિયા એવું પ્રસ્થાપિત કરવાનો પ્રયત્ન કરી રહી છે કે કારણ કે ત્યાં સોશિયલ મીડિયા પર બેન આવી ગયું એટલા માટે નેપાળના યુવાનો બેફામ થઈ ગયા છે. પરંતુ ખરી હકીકતે નેપાળમાં પણ ભ્રષ્ટાચારે માજા મૂકી દીધી છે. મોંઘવારી પરાકાષ્ઠાએ છે. યુવાનોને રોજગાર નથી એટલા માટે જેન જી જનરેશન હવે સડકો ઉપર આવી ગઈ છે. અને જો આપણે ભારત દેશની વાત કરીએ તો ભારત દેશમાં પણ 80 કરોડ જનતા તો સરકારના આપેલા 5 કિલો અનાજ ઉપર નિર્ભર છે. ભારતમાં પણ યુવાનો બેરોજગાર છે. શિક્ષણ એટલું મોંઘું થઈ ગયું છે કે સામાન્ય કે મધ્યમ વર્ગના બાળકો ભણી નથી શકતા. અને ભ્રષ્ટાચાર ચારે કોર ભ્રષ્ટાચાર છે. આ ભારતીય જનતા પાર્ટી નથી પરંતુ ભ્રષ્ટાચારી પાર્ટીનું નામ આવી ગયું છે એનું. તો મારે તો એટલું જ કહેવું છે કે ભારત દેશમાં પણ પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે અને આ પરિસ્થિતિથી ચેતીને રહેવાની જરૂર છે. નેપાળમાં જે સંતાનોના દીકરાઓ છે મોટી મોટી સ્કૂલ કોલેજોમાં ભણે છે, મોંઘીદાર ગાડીઓ ચલાવે છે, બ્રાન્ડેડ કપડાં પહેરે છે. એવી જ રીતે ભારત દેશમાં પણ આજથી 20-25 વર્ષ પહેલા જે ભાજપના કાર્યકર્તા જેવા હતા એ લોકો ઝૂંપડા કે ચાલી જેવા મકાનોમાં રહેતા હતા અને આજે એ લોકો મોંઘીદાર ગાડીઓમાં ફરે છે ને કરોડો રૂપિયા અને સંપત્તિના માલિક થઈ ગયા છે. ક્યાંથી આવી આટલી બધી સંપત્તિ? કયા કામ ધંધા તમે કરતા હતા કે આટલા મોટા અમીર થઈ ગયા છો? તો આ જ બધી વસ્તુ ભારત દેશમાં પણ દેખાઈ રહી છે. મારે તો એટલું જ કહેવું છે કે ભાઈ આપણા દેશમાં પણ ખૂબ મોંઘવારી છે, ખૂબ ભ્રષ્ટાચાર છે, ખૂબ બેરોજગારી છે ને લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા છે. કડવું છે પણ સાચું છે.